પહેલી વાર આવે તો ખાસ કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. તો મિત્રો હવે તમારો વધારે ટાઈમ વેસ્ટ ના કરતા ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પ્રથમ આપેલું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાના ટોપર્સ વિદ્યાર્થીઓ માટેનું નંબર 1 મેગેઝિન આઈસી મેજિક. તો મિત્રો અહીંયા વીક 42 આપેલું છે અને તેના કરંટ અફેરના પ્રશ્નો આપેલા છે, જેમ કે ઓક્ટોબર 2025, 12/10/2025 થી લઈ અને 17/10/2025 ના જે પ્રશ્નો છે તેના વિશેનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંયા મિત્રો તમે તાજેતરની અંદર જે બી ઘટનાઓ બની છે તેના ફોટોગ્રાફ આપેલા છે, જે તમે જોઈ શકો છો. હવે મિત્રો આગળ વાત કરીએ સ્પર્ધાત્મક પરીક્ષાની લેટેસ્ટ માહિતી અને ફ્રી મટીરિયલ્સ તેમજ રેગ્યુલર કરંટ અફેર મેળવવા માટે અહીંયા ક્લિક કરો. તો મિત્રો અહીંયા નીચે રેડ કલરના બોક્સમાં આપેલું છે કે સંપાદક છે મૌલિક ગોધિયા અને લેખક છે વિપુલસિંહ વાળા. ટાઈમલાઈન આપેલી છે કે દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 12 ઓક્ટોબરને વિશ્વ સંધિવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આગળ વાત કરીએ તો 12 ઓક્ટોબર 2025 ભારતે પહેલીવાર જીત્યો મિસિસ યુનિવર્સિટીનો ખિતાબ. તો મિત્રો બીજા નંબરનું હોય છે અને ભારતીય સેનાએ રિયલ ટાઈમ કાઉન્ટર ડ્રોન સંરક્ષણ માટે સક્ષમ સિસ્ટમ તૈનાત કરી. ભારતની અંદર નિષ્ક્રિય ઈચ્છા. ત્યારબાદ છે ભારતની અંદર પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક બેટરી સ્ટેશનનું ઉદ્ઘાટન. તો મિત્રો આવી રીતે અનુક્રમણિકા આપેલી છે. જો તમામ અનુક્રમણિકા જોઈશું તો વિડીયો લાંબો થઈ જશે, એના કરતાં બેટર છે કે આપણે અનુક્રમણિકાને સ્કીપ મારી દઈશું. ત્યારબાદ અહીંયા લખેલું છે કે હેપી દિવાળી, મે ધીસ દિવાળી વિલ યોર લાઈફ ચેન્જ એન્ડ લાઇટ, એવી કંઈક કહાવત મતલબ કે સેન્ટેન્સ લખેલું છે. આગળ મિત્રો આઈસી નું જે કોન્ટેક્ટ નંબર છે તે આપેલું છે. ત્યારબાદ મિત્રો આગળ અહીંયા એડવર્ટાઇઝમેન્ટ થોડું આપેલું છે, જે તમે જોઈ શકો છો અને મિત્રો આઈસી ની જે ઓફર છે તેનો લાભ ઉઠાવી શકો છો. તો મિત્રો અહીંયા સંપૂર્ણ ડિટેલ આપે છે અને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. જે તમારે ફાયદો ઉઠાવવો હોય અથવા મતલબ કે આની સાથે જોઈન થવું હોય તો મિત્રો તમે વધુ માહિતી ત્યાંથી મેળવી શકો છો. બાકી તો તમને અહીંયા ડિટેલ આપેલી છે વિડીયોની અંદર, તમે જોઈ શકો છો. આ વાત કરવામાં આવે 12 ઓક્ટોબર 2025 અને રવિવારના કરંટ અફેર વિશે. દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 12 ઓક્ટોબરને વિશ્વ સંધિવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતે પહેલીવાર મિસિસ યુનિવર્સિટીનો જે ખિતાબ હતો તે જીત્યો છે અને ભારતે ઇન્ટરનેશનલ પ્રેઝેન્ટ કોમ્પિટિશન મિસિસ યુનિવર્સિટીનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે અને મિસિસ યુનિવર્સિટીનો ક્રાઉન ભારતની સુશ્રી શેરી સિંહે જીત્યો છે. આ વાત કરવામાં આવે તો 48મી મિસિસ યુનિવર્સ પેજેન્ટ કોમ્પિટિશનનું આયોજન ફિલિપાઇન્સની રાજધાની મનાલીની અંદર થયું હતું અને આ કોમ્પિટિશનની અંદર વિશ્વની 120 મહિલાઓ ભાગ લીધો હતો અને સુશ્રી શેરી સિંહે આ કોમ્પિટિશનનો ભાગ મિસિસ ઇન્ડિયા 2025નો ખિતાબ જીત્યા બાદ લીધો હતો. સુશ્રી શેરી સિંહે સેન્ટ પીટર્સબર્ગની કોમ્પિટિટરને હરાવી હતી અને મિસિસ યુનિવર્સિટી સ્પર્ધા પરિણીતિ મહિલાઓ માટેની સૌથી જૂની અને સૌથી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંની એક છે. ભારતીય સેનાએ રિયલ ટાઈમ કાઉન્ટર ડ્રોન સંરક્ષણ માટે સક્ષમ સિસ્ટમ તૈનાત કરી હતી અને ભારતીય સેનાએ સક્ષમ કાઉન્ટર અનમેન્ટેનેડ એરિયમ સિસ્ટમ યુએએસ ગ્રીડનો સમાવેશ શરૂ કરી દીધો છે, જે સ્વદેશી રિયલ ટાઈમ ડ્રોન ડિટેક્શન અને ન્યુટ્રલાઇઝેશન નેટવર્ક છે. આ વાત કરવામાં સક્ષમ સિસ્ટમ વિશે. તો સક્ષમ એટલે મિત્રો સિચ્યુએશન અવેરનેસ ફોર કાઇનેટિક સોફ્ટ એન્ડ હાર્ડ કિલ એસેટ્સ મેગ્નેટ. આગળ વાત કરીશું સક્ષમ એક મોડ્યુલર એઆઈ સંચાલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ C2 સિસ્ટમ છે, જે વાસ્તવિક સમયની અંદર પ્રતિકૂળ ડ્રોન અને માનવરહિત હવાઈ પ્રણાલીઓ યુએએસ ને શોધવા માટે, ટ્રેક કરવા માટે અને ઓળખવા અને તટસ્થ કરવા માટે રચાયેલ છે. તે ભારતના કાઉન્ટર યુએસ ગ્રીડનો આધાર બનાવે છે અને જે ટેકનિકલ બેટલફીલ્ડ સ્પેસ TBS તરીકે ઓળખાતા જમીન અને ઓછી ઊંચાઈવાળા એરસ્પેસ બંનેને સુરક્ષિત કરે છે. આ સિસ્ટમને ભારતીય સેનાનો કોર્પ્સ ઓફ એર ડિફેન્સનો ના સહયોગથી ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ BEL ગાઝિયાબાદ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે. આગળ વાત કરવામાં આવે ડ્રોન આધારિત દેખરેખ ઉદ્દેશ્ય. તો મિત્રો અહીં આપેલું છે કે શસ્ત્રો પહોંચાડવા અને ની અંદર ઘૂસણખોરી સામે ભારતની સંરક્ષણ તૈયારીને મજબૂત બનાવી,
આગળ છે 3000 મીટર સુધી સંકલિત હવાઈ ક્ષેત્ર નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે એક એર લિટેરોલ ઝોન આધુનિક હાઇબ્રિડ યુદ્ધની અંદર પરિસ્થિતિગત જાગૃતિ અને પ્રતિભાવ ક્ષમતાની અંદર વધારો કરે છે. આગળ વાત કરવામાં આવે તો તે કેવી રીતે કામ કરે છે તેના વિશે માહિતી મેળવીએ. તો સુરક્ષિત આર્મી ડેટા નેટવર્ક એડીએન પર કાર્ય કરે છે અને બધા સેન્સર, ડ્રોન અને કાઉન્ટર યુએએસ સિસ્ટમમાંથી રિયલ ટાઈમ ઇનપુટ્સને એકીકૃત કરે છે અને જીઆઈએસ આધારિત એકીકૃત હવાઈ ચિત્ર પ્રદાન કરે છે, જે મૈત્રીપૂર્ણ, પ્રતિકૂળ અને તટસ્થ હવાઈ સંસ્થાઓના ડેટાને મર્જ કરે છે. ભારતના ઓટોમેટેડ એર ડિફેન્સ નેટવર્ક અને આકાશ તીર સિસ્ટમ સાથે એકીકૃત રીતે સંકલિત થાય છે, જેથી ખતરાઓને તાત્કાલિક અટકાવી શકાય અને બેઅસર કરી શકાય છે. આગળ વાત કરવામાં આવે તો અહીંયા એક ડિટેલ આપેલી છે જે તમે જોઈ શકો છો. તો મિત્રો એને અત્યારે સ્કીપ મારી દઈશું અને આગળના ટોપિક વિશે વાત કરીશું. મહત્વ આપેલું છે એના વિશે પણ તમે જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો અગત્યનો ટોપિક છે કે ભારતની અંદર પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક બેટરી સ્ટેશનનું ઉદ્ઘાટન. તો મિત્રો ગ્રીન ટ્રાન્સપોર્ટેશનને પ્રોત્સાહન આપવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશાની અંદર એક મહત્વપૂર્ણ પગલાની અંદર કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ હરિયાણાના સોનીપતની અંદર ભારતના પ્રથમ કોમર્શિયલ ઇલેક્ટ્રિક ટ્રક બેટરી સ્વેપિંગ અને ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. આ સુવિધા ગણોર નજીક જીટી રોડ પર પાંચી ગુજરાત ગામની અંદર દિલ્હી ઇન્ટરનેશનલ કાર્ગો ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડ ડીઆઈસીટી ખાતે સ્થાપિત કરવામાં આવી છે. આગળ વાત કરવામાં આવે તો આ પહેલનો હેતુ પ્રદૂષણ ઘટાડવાનો, ઇંધણ ખર્ચ ઘટાડવાનો અને બાયોફ્યુઅલના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ સ્ટેશન ઇલેક્ટ્રિક ટ્રક માટે ઝડપી બેટરી સ્વેપ કરે છે અને ચાર્જિંગ સક્ષમ બનાવે છે. તે ડાઉન ટાઈમ ઘટાડે છે અને કાર્યકારી કાર્યક્ષમતાની અંદર વધારો કરે છે. તે વાણિજ્યિક પરિવહનની અંદર ઇલેક્ટ્રિક વાહનોના વધતા ઉપયોગને ટેકો આપે છે અને આ સુવિધાથી લોજિસ્ટિક ખર્ચ અને પ્રદૂષણ સ્તર ઘટવાની અપેક્ષા છે. ભારતનો લોજિસ્ટિક ખર્ચ ગ્રીન કરતા લગભગ બમણો છે અને બાયોફ્યુઅલ અને ઈવી અપનાવવા માટે ઇંધણ ખર્ચ ઘટાડવો એક વ્યૂહાત્મક પ્રાથમિકતા છે. આગળ વાત કરવામાં આવે તો એસટીઆઈ ફોરેસ્ટ વનપાલ સીસીઈ તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક જીએસએસબી અને પીએસઆઈ કોન્સ્ટેબલ વગેરેની બેચ વિશેની એક એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે જે તમે જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે પરીક્ષા લક્ષી સંભવિત પ્રશ્નો. તો સમગ્ર વિશ્વની અંદર વિશ્વ સંધિવા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો બી 12 ઓક્ટોબર. બીજું છે મિસિસ યુનિવર્સિટી 2025 નો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બનીને કોણે ઇતિહાસ રચ્યો છે? તો એ પહેલું છે શેરી સિંહ. ત્રીજું છે ભારતીય સેના દ્વારા રિયલ ટાઈમ એરસ્પેસ નિયંત્રણ વધારવા માટે કયું શરૂ કરાયેલ સ્વદેશી એન્ટી ડ્રોન ગ્રીડનું નામ શું છે? તો બી સક્ષમ. ચોથું આપેલું છે જે તમે જોઈ શકો છો અને પાંચમું તાજેતરની અંદર ભારતની અંદર પ્રથમ ઇલેક્ટ્રિક કોમર્શિયલ ટ્રક બેટરી સ્વેપિંગ અને ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો એ સોનીપત હરિયાણા. આગળ વાત કરવામાં આવે 13 ઓક્ટોબર 2025 અને મંડે વિશે. દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 13 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વની અંદર આપત્તિનું જોખમ ઘટાડવા અને તે અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 13 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વભરની અંદર આપત્તિ ઘટાડવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આહવાન બાદ વર્ષે 1989 ની અંદર આપત્તિ જોખમ ઘટાડવા માટે આ દિવસની સ્થાપના કરવામાં આવી હતી ને વર્ષ 2025 ની આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસની થીમ ફંડ રેઝિલિયન્સ નોટ ડિઝાસ્ટર છે. ખાલેદ અલ એનાની યુનેસ્કોના પ્રથમ આરબ વડા છે અને યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડ ફ્રાન્સના ઓડ્રે એઝોલના સ્થાને 4 વર્ષના કાર્યકાળ માટે ઇજિપ્તના ખાલેદ અલ એનાનીને સંસ્થાના નવા ડિરેક્ટર જનરલ તરીકે ચૂંટ્યા છે. આ સાથે તેઓ યુનેસ્કોના પ્રથમ આરબ વડા બનશે અને યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ એ સંસ્થાના સર્વોચ્ચ એક્ઝિક્યુટિવ ઓથોરિટી છે અને જનરલ કોન્ફરન્સ અને એક્ઝિક્યુટિવના બોર્ડના નિર્ણયોને અમલમાં મૂકવા માટે જવાબદાર છે. આ પદોનો કાર્યકાળ 4 વર્ષનો છે અને તે એક વખત રિન્યુ કરી શકાય છે.
અને શિક્ષણ, સંસ્કૃતિ, વિજ્ઞાન અને વારસાના સંરક્ષણ પણ યુનેસ્કોના વૈશ્વિક કાર્યસૂચિને આકાર આપવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે. આગળ વાત કરવામાં આવે યુનેસ્કો શું છે? તો સંયુક્ત રાષ્ટ્રીય શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ગઠન યુનેસ્કો એ સંયુક્ત રાષ્ટ્ર યુએનની એક વિશિષ્ટ એજન્સી છે અને તે શિક્ષણ, વિજ્ઞાન, સંસ્કૃતિની અંદર આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા શાંતિનું નિર્માણ કરવાનો પ્રયાસ કરે છે. આ સંગઠનની અંદર 194 સભ્યો અને 12 સહયોગી સભ્યો છે. યુનેસ્કોનું મુખ્ય મથક પેરિસની અંદર આવેલું છે અને વિશ્વભરની અંદર લગભગ 49 થી વધુ ક્ષેત્રીય કચેરીઓ છે અને યુનેસ્કોનો ઉદ્દેશ નીચે મુજબ છે. આગળ વાત કરવામાં આવે તો બધા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આજીવન શિક્ષણ પ્રાપ્ત કરવું, ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને નીતિને ગતિશીલ બનાવીને ઉભરતા સામાજિક અને નૈતિક પડકારોનો સામનો કરવો. આગળ વાત કરવામાં આવે તો સાંસ્કૃતિક વિવિધતા, આંતર સાંસ્કૃતિક સંવાદ અને શાંતિની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું. આગળ છે 5મો ટોપિક કે માહિતી અને સંદેશા વ્યવહાર દ્વારા સમાવિષ્ટ જ્ઞાન સમાજોનું નિર્માણ કરવું. આગળ મિત્રો માહિતી આપેલી છે કે 1942 ની અંદર બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન યુરોપિયન દેશોની સરકારો જે જર્મની અને તેના સાથેની દેશોનો સામનો કરી રહ્યા છે તેઓ યુનાઇટેડ કિંગડમની અંદર સાચી શિક્ષણ મંત્રીઓના પરિષદ CAME સાથે મળ્યા છે અને CAME ના પ્રસ્તાવ પર નવેમ્બર 1945 ની અંદર લંડનની અંદર શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંગઠનની સ્થાપના માટે સંયુક્ત રાષ્ટ્ર પર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પરિષદના અંતે 16 નવેમ્બર 1945 ના રોજ યુનેસ્કોની સ્થાપના થઈ હતી અને યુનેસ્કોના જનરલ કોન્ફરન્સનું પ્રથમ સત્ર નવેમ્બર-ડિસેમ્બર 1946 ની અંદર પેરિસની અંદર યોજાયું હતું. આગળ વાત કરવામાં આવે દ્રવ્ય પોર્ટલની, તો આયુષ મંત્રાલય ગોવાની અંદર દ્રવ્ય પોર્ટલ શરૂ કર્યું હતું ને જે આયુર્વેદ ઘટકો અને ફોર્મ્યુલાઇઝેશનના સૌથી વ્યાપક ડિજિટલ ભંડારની રચના ચિહ્નિત કરે છે. દ્રવ્ય પોર્ટલ વિશેની વાત કરવામાં આવે તો દ્રવ્ય પોર્ટલ ભારતના આયુષ ડિજિટલ પરિવર્તનની અંદર એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે જે પરંપરાગત જ્ઞાન અને આધુનિક નવીનતા વચ્ચે સેતુ તરીકે સેવા આપે છે અને આ AI આધારિત પ્લેટફોર્મ આયુષ ગ્રીડ અને અન્ય મંત્રાલય પહેલ સાથે ભારતના સમૃદ્ધ ઔષધીય વારસાના સંશોધન, નિયમન અને વૈશ્વિક માન્યતાને મજબૂત બનાવવા માટે એકીકરણને સક્ષમ બનાવે છે. આગળ વાત કરવામાં આવે તો તેના પ્રથમ તબક્કાને તે સમર્પિત ડેટા અને એન્ટ્રી સોફ્ટવેર દ્વારા ચોકસાઈ અને અધિકૃત સુનિશ્ચિત કરતી વખતે 100 મુખ્ય ઔષધી પદાર્થોને સૂચિબદ્ધ કરવાનો હેતુ ધરાવે છે. તે આયુષ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે અને સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદ સાયન્સ CCRAS દ્વારા વિકસિત છે. તેમાં ઔષધીય દવા, વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ફાર્મેકોલોજી અને સલામતી ડેટાના ક્ષેત્રની અંદર આયુર્વેદિક પદાર્થ પર વિગતવાર માહિતી સામેલ છે તથા તે નીતિ સંશોધન અને નવીનતા માટે આયુષ ગ્રીડ અને રાષ્ટ્રીય આરોગ્ય ડેટાબેઝ સાથે કનેક્ટ કરીને બુદ્ધિશાળી ડેટા વિશ્લેષણની સુવિધા આપે છે. આગળ વાત કરવામાં આવે પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નો, તો આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો અહીંયા સાચો જવાબ આપેલો છે C 13 ઓક્ટોબર. બીજું છે તાજેતરની અંદર યુનેસ્કોના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જે યુનેસ્કોના પ્રથમ આરબ વડા બન્યા છે? તો મિત્રો એનો સાચો જવાબ આવશે આલેબ ખલ અનાની. ત્રીજું છે કે દ્રવ્ય પોર્ટલ તાજેતરની અંદર ચર્ચામાં હતું તે કઈ સંસ્થાની પહેલ છે? તો C સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ છે. આગળ વાત કરવામાં આવે 14 ઓક્ટોબર 2025 ટ્યુઝડે દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 14 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય ઈ-વેસ્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને વિશ્વ માનક દિવસ અથવા તો વિશ્વ માપદંડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આગળ વાત કરવામાં આવે વિશ્વ માનક દિવસની, તો વિશ્વ માનક દિવસ અથવા વિશ્વ માપદંડ દિવસ તો સમગ્ર વિશ્વની અંદર 14 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે અને આ દિવસ આંતરરાષ્ટ્રીય માપદંડના સ્વરૂપની અંદર પ્રકાશિત સ્વૈચ્છિક તકનીકી કરારો બનાવવા માટે ઘણા નિષ્ણાતોના પરસ્પર અને સહયોગી પ્રયાસોને સન્માનિત કરવાના હેતુથી ઉજવવામાં આવે છે અને આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકો, નિયમનકારો અને ઉદ્યોગોની અંદર વૈશ્વિક અર્થવ્યવસ્થાને પ્રમાણિત કરવાના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે.
આ દિવસ 1946 ની અંદર લંડન ની અંદર યોજાયેલી 25 દેશોના પ્રતિનિધિઓની પ્રથમ બેઠકને ચિહ્નિત કરે છે, જેમણે માનકીકરણને સુવિધા આપવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા બનાવવાનું નક્કી કર્યું હતું. વિશ્વ માનક દિવસનું આયોજન સૌપ્રથમ વર્ષ 1970 ની અંદર કરવામાં આવ્યું હતું, અને નોંધની વાત કરવામાં આવે તો ભારતની અંદર વસ્તુ અને તેના સંબંધિત પ્રવૃત્તિઓના માનકીકરણ, માર્કિંગ અને ગુણવત્તા જેવી પ્રવૃત્તિઓના સુમેળ ભર્યા વિકાસની દેખરેખ રાખવા માટે ભારતીય માનક બ્યુરો BIS ની સ્થાપના કરવામાં આવી હતી. ત્રણ મુખ્ય બંદરોની વાત કરવામાં આવે તો ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે નિયુક્ત કર્યા છે, અને ભારતે તાજેતરની અંદર દીનદયાળ પોર્ટ ઓથોરિટી ગુજરાત, VO ચિદમ્બરમના પોર્ટ ઓથોરિટી તમિલનાડુ અને પારાદીપ પોર્ટ ઓથોરિટી ઓડિશાને સત્તાવાર ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે નિયુક્ત કર્યા છે. ભારતે આ ત્રણ મુખ્ય બંદરોને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે નિયુક્ત કરીને ભવિષ્ય માટે તૈયાર ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આગળ વાત કરવામાં આવે તો આ ઉપરાંત તે 2070 ની અંદર ચોખ્ખા શૂન્ય કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવાની દેશની વ્યૂહરચનાની અંદર એક મુખ્ય પગલું છે, અને રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ ભારત ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન અને નિકાસ માટે વૈશ્વિક કેન્દ્ર બનવાનું લક્ષ્ય રાખે છે. આ હાઇડ્રોજન હબની અંદર સંકલિત ઝોન તરીકે સેવા આપવાનું અને જે સ્વચ્છ હાઇડ્રોજનને ઉત્પાદન, સંગ્રહ અને પરિવહન અને શિપિંગ, લોજિસ્ટિક, ખાતરો અને રીફાઇનાન્સિંગ જેવા વિવિધ ક્ષેત્રોની અંદર વપરાશ થાય છે. નિયુક્ત બંદરો આયાત, નિકાસ અને ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સેવા આપે છે, અને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે તેમની માન્યતા હાલના માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટીનો લાભ લે છે, અને આ બંદરો સ્વચ્છ ઇંધણ અપનાવવા માટે તૈયાર ઉદ્યોગોને આકર્ષિત કરી શકે છે, અને આ હાઇડ્રોજન અર્થતંત્રને વેગ આપે છે. આગળ વાત કરવામાં આવે એન્ટાર્કટિકામાં મૈત્રી-2 સંશોધન સ્ટેશન. તાજેતરની અંદર નાણાં મંત્રાલયે પૂર્વ એન્ટાર્કટિકાની અંદર ભારતના નવા સંશોધન સ્ટેશન મંત્રી 2 ની સ્થાપના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મૈત્રી-2 સંશોધન સ્ટેશન વિશે માહિતી મેળવીએ તો મૈત્રી-2 એન્ટાર્કટિકાની અંદર ભારતનું આગામી અને ચોથું સંશોધન સ્ટેશન છે, અને આ સંશોધન સ્ટેશન જાન્યુઆરી 2029 સુધીની અંદર પૂર્ણ થવાનું છે. તે એન્ટાર્કટિકા સંધિ પ્રણાલી ATS 1959 ની હેઠળ ભારતની લાંબા ગાળાની વૈજ્ઞાનિક હાજરીને મજબૂત બનાવે છે, અને તેનું નિર્માણ જૂના મૈત્રી સ્ટેશનને બદલવા માટે કરવામાં આવી રહ્યું છે, જે તેના મૂળ ડિઝાઇન જીવનકાળ 10 વર્ષ કરતાં વધુ થઈ ગયું છે. નબળા કચરા વ્યવસ્થાપન જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ ગોવા સ્થિત નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશન રિસર્ચ દ્વારા કરવામાં આવી રહ્યું છે, અને આ સંશોધન સ્ટેશનનું મૂળ મૈત્રી કરતાં મોટું અને ગ્રીન રિસર્ચ સ્ટેશન તરીકે આયોજન કરવામાં આવ્યું છે, જે પવન ઉર્જા દ્વારા ઉત્પન્ન કરવા માટે અને સૌર ઉર્જા સાથે એન્ટાર્કટિકાના ઉનાળાના પવનનો ઉપયોગ કરે છે, અને માનવ રહિત હોવા છતાં મુખ્ય ભૂમિકા ભારતની અંદર ડેટા રેકોર્ડ કરવા અને ટ્રાન્સમિટ કરવા માટે સ્વયંસંચાલિત ઉપકરણોથી સજ્જ છે. આગળ વાત કરવામાં આવે તો એન્ટાર્કટિકાની અંદર પૃથ્વીના 75% તાજા પાણીનો સમાવેશ થાય છે, અને દરિયાઈ સપાટીની અંદર વધારો થવાથી આગાહી કરવા માટે બરફના ચાદરનો અભ્યાસ કરવો મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત ખનિજ ભંડારો, દરિયાઈ જૈવ વિવિધતા અને ઇકોલોજીકલ બેઝલાઇન્સને સમજવા માટે મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત વૈશ્વિક આબોહવા અને ધ્રુવીય શાસન ચર્ચાઓની અંદર ભારતની ભૂમિકાને મજબૂત બનાવે છે. એન્ટાર્કટિકાની અંદર અન્ય ભારતીય સંશોધન મથકોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગંગોત્રી 1983 ની અંદર ભારતીય એન્ટાર્કટિકા કાર્યક્રમ હેઠળ સ્થાપિત દક્ષિણ ગંગોત્રી એન્ટાર્કટિકાની અંદર ભારતનું પ્રથમ વૈજ્ઞાનિક સંશોધન મથક હતું, પરંતુ તે બરફની અંદર ડૂબી ગયું હતું, અને 1990 ના અંદર તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. આગળ વાત કરવામાં આવે તો NCPOR ની આગેવાની હેઠળનો ભારતીય એન્ટાર્કટિકાનો કાર્યક્રમ 1981 ની અંદર વૈજ્ઞાનિક સંશોધન કરવા અને ધ્રુવીય ક્ષેત્રોની અંદર ભારતના હિતોનું રક્ષણ કરવા માટે શરૂ થયો હતો. આગળ વાત કરવામાં આવે મૈત્રીની તો મૈત્રી એન્ટાર્કટિકાની અંદર ભારતનું બીજું કાયમી સંશોધન મથક છે, જેની સ્થાપના 1982 ની અંદર થઈ હતી,
અને તે ખડકાળ પર્વતીય સિરેમાકર ઓર્સેસિસ સ્થિત છે અને જે ભારતને નજીકની અંદર એક મીઠા પાણીનું તળાવ બનાવ્યું છે અને તળાવ એ પ્રિયદર્શની તળાવ તરીકે ઓળખાય છે. આ વાત કરવામાં આવે ભારતીની તો મૈત્રીથી આશરે 300 કિલોમીટર પૂર્વની અંદર સ્થિત ભારતીય સંશોધન મથક થાલા ફરજોડ ક્વિલ્ટી ખાડી વચ્ચે સ્થિત છે અને 2012 ની અંદર કાર્યરત થયેલ તેની ડિઝાઇન કોમ્પેક્ટ છે અને ભારતીય એન્ટાર્કટિક કાર્યક્રમ હેઠળ વર્ષભર વૈજ્ઞાનિક સંશોધનને ટેકો આપે છે. આગળ વાત કરવામાં આવે નોંધણી તો એન્ટાર્કટિકા એ 5મો સૌથી મોટો ખંડ છે અને જે એન્ટાર્કટિકાની અંદર વર્તુળની અંદર સ્થિત છે અને દક્ષિણ મહાસાગરથી ઘેરાયેલો છે. તે આશરે 14 મિલિયન ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે અને જેમાંથી 98% બરફથી ઢંકાયેલો છે અને પૃથ્વીના મીઠા પાણીના ભંડારનો 75% વધારે ભાગ છે. આગળ વાત કરવામાં આવે તો એન્ટાર્કટિકાના કોઈ મૂળ માનવ વસ્તી નથી અને માનવ હાજરી લગભગ 69% સંશોધન સ્ટેશન પર વૈજ્ઞાનિક સંશોધકો સુધી મર્યાદિત છે. આગળ વાત કરવામાં આવે તો 1959 ની અંદર હસ્તાક્ષર કરાયેલ એન્ટાર્કટિક સંધિખંડને નિયંત્રિત કરતા શાંતિપૂર્ણ હેતુઓ અને વૈજ્ઞાનિક સહયોગો માટે તેમનો ઉપયોગ સુનિશ્ચિત કરવા અને પ્રાદેશિક દાવાઓને નીકાળવા માટે રચાયેલ છે. આગળ વાત કરવામાં આવે તો 70મો ફિલ્મ ફેર એવોર્ડ તો મિત્રો એના વિશે વાત કરીશું તો 11 ઓક્ટોબર 2025 ના રોજ અમદાવાદના એકા એરેના ખાતે દિલ્હી ફિલ્મો માટે 70મા ફિલ્મ ફેર એવોર્ડ સમારોહનું આયોજન થયું હતું અને નોંધનીય છે કે ગુજરાતના ટુરિઝમના સહયોગથી આ 70મા હ્યુન્ડાઈ ફિલ્મ ફેર એવોર્ડ 2025 નું આયોજન થયું હતું અને આ ઇવેન્ટને શાહરૂખ ખાન, કરણ જોહર અને મનીષ પોલ દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી અને આ અગાઉ ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે 69મા ફિલ્મફેર એવોર્ડનું આયોજન થયું હતું અને ફિલ્મફેર એવોર્ડની વાત કરવામાં આવે તો બેસ્ટ ફિલ્મ લોકપ્રિય છે લાપતા લેડીઝ, બીજું છે બેસ્ટ ડિરેક્ટર છે તો કિરણ રાવ, બેસ્ટ એક્ટર છે તો કાર્તિક આર્યન, બેસ્ટ એક્ટ્રેસ છે આલિયા ભટ્ટ, બેસ્ટ સહાયક એક્ટર છે રવિ કિશન. તો મિત્રો આવી રીતે તમામ ડિટેલ આપેલી છે જે તમે ચાર્ટમાં જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો 70મા ફિલ્મફેર એવોર્ડ 2025 ની તો મિત્રો 70મા ફિલ્મફેર એવોર્ડ છે ને એની અંદર 13 પુરસ્કાર લાપતા લેડીઝ ફિલ્મને મળ્યા હતા અને 70મા ફિલ્મફેર એવોર્ડ 2025 ની અંદર સૌથી વધુ નામાંકિત લાપતા લેડીઝ ફિલ્મને 24 નોમિનેશન મળ્યા હતા. લાપતા લેડીઝ ડિરેક્ટર કિરણ રાવ છે અને ભારતની અંદર ફિલ્મફેર એવોર્ડની અંદર પ્રારંભ 21 માર્ચ 1954 ની અંદર થયો હતો અને ટાઈમ્સ ગ્રુપની અંદર અંગ્રેજી મેગેઝિન ફિલ્મફેર દ્વારા આ પુરસ્કાર એનાયત થાય છે. તો મિત્રો અહીંયા ત્યારબાદ એડવર્ટાઇઝમેન્ટ આપેલું છે જે તમે જોઈ શકો છો. આ વાત કરવામાં આવે પરીક્ષા લક્ષી સંભવિત પ્રશ્નો તો આંતરરાષ્ટ્રીય ઈ વેસ્ટ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે તો સી 14 ઓક્ટોબર. બીજું છે વિશ્વ માનક દિવસ અથવા વર્લ્ડ સ્ટાન્ડર્ડ ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે તો સી 14 ઓક્ટોબર. ત્રીજું છે તાજેતરની અંદર ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ કેટલા મુખ્ય ભારતીય બંદરોને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે ઓળખવામાં આવે છે તો બી 3. તાજેતરની અંદર નાણાં મંત્રાલયે પૂર્વીય એન્ટાર્કટિકાની અંદર ભારતના નવા પ્રસ્તાવિત સંશોધન સ્ટેશનની મંજૂરી આપી છે તેનું નામ શું છે તો એ મૈત્રી 2. 70મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ ક્યાં યોજાયો હતો તો ડી અમદાવાદ. 70મા ફિલ્મફેર એવોર્ડ 2025 ની અંદર બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો હતો તો એ લાપતા લેડીઝ. 7મું છે 70મા ફિલ્મફેર એવોર્ડ 2025 ની અંદર બેસ્ટ એક્ટર એવોર્ડ કોને મળ્યો હતો તો સી એ અને બી કાર્તિક આર્યન અને અભિષેક બચ્ચન. 8મું છે 70મા ફિલ્મફેર એવોર્ડની અંદર સૌથી વધુ 13 એવોર્ડ કઈ ફિલ્મને મળ્યા હતા તો એ લાપતા લેડીઝ. આગળ વાત કરવામાં આવે 15 ઓક્ટોબર 2025 અને બુધવારના કરંટ અફેર વિશે તો દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 15 ઓક્ટોબરને વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. એટલે કે મિત્રો વર્લ્ડ સ્ટુડન્ટ ડે અને ઇન્ટરનેશનલ ડે ઓફ રૂરલ વુમન તરીકે ઓળખવામાં આવે છે અને ત્રીજું ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. આગળ વાત કરવામાં આવે વિશ્વ વિદ્યાર્થી દિવસની તો ભારતની અંદર ડોક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મદિવસ 15 ઓક્ટોબર વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવાય છે અને એવું કહેવાય છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા
2010 ની અંદર આ દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવની અંદર યુનાઇટેડ નેશન દ્વારા વર્લ્ડ સ્ટુડન્ટ ડે નામનો કોઈ દિવસની ઉજવણી કરવામાં આવતી જ નથી. યુનાઇટેડ નેશન દ્વારા 15 ઓક્ટોબરના રોજ ફક્ત ઇન્ટરનેશનલ ડે ઓફ રૂરલ વુમનની જ ઉજવણી કરવામાં આવે છે અને વર્લ્ડ સ્ટુડન્ટ ડે ની કરવામાં આવતી નથી. આ ઉપરાંત 15 ઓક્ટોબરના રોજ ફક્ત ભારતની અંદર જ વિશ્વ વિદ્યાર્થી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન તરીકે જાણીતા ડોક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931 ના રોજ તમિલનાડુના રામેશ્વરમ ખાતે થયો હતો. ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું પૂરું નામ આઉલ ફકીર જૈનાલુદ્દીન અબ્દુલ કલામ હતું અને મિસાઇલ ટેકનોલોજીના ક્ષેત્રની અંદર અભૂતપૂર્વ યોગદાનના કારણે તેઓ મિસાઇલ મેન તરીકે જાણીતા હતા. તેમણે ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે વર્ષ 2002 ની અંદર થી લઈને 2007 સુધી સેવાઓ આપી હતી અને રાષ્ટ્ર મિશનના નિર્માણના તેમના પ્રયત્નો બદલ તેમણે ભારત રત્ન 1997 અને પદ્મભૂષણ 1981 અને પદ્મ વિભૂષણ 1990 થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગળ વાત કરવામાં આવે નોબેલ પુરસ્કાર 2023 વિજેતાઓની જાહેરાત. તાજેતરની અંદર વર્ષ 2020 ની અંદર નોબેલ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી, જે નીચે પ્રમાણે છે. નોબેલ પુરસ્કાર વિજેતા 2025 ભૌતિક શાસ્ત્રની વાત કરવામાં આવે તો જોન ક્લાર્ક, મિશેલ ડેવોરેટ, જોન એમ માર્ટિનીસ. રસાયણશાસ્ત્રની વાત કરવામાં આવે તો સુસુમ કિતાગાવા, રિચાર્ડ રોબસન, ઓમર એમ યાગી. ચિકિત્સા શરીર વિજ્ઞાનની વાત કરવામાં આવે તો મેરી બ્રુન્કો, ફ્રેડ રેમડેસ, સિમોગ સાગાચુકી. સાહિત્યની વાત કરવામાં આવે તો લાસાજો હંગેરિયન લેખક છે. શાંતિની વાત કરવામાં આવે તો મારિયા કોરીના મચાડો. આગળ વાત કરવામાં આવે તો વર્ષ 2025 ની અંદર કયો નોબેલ પુરસ્કાર કોને શા માટે એનાયત થયો તો તેના વિશેની માહિતી આપેલી છે. તો વાત કરવામાં આવે તો ભૌતિક શાસ્ત્ર. તો વર્ષ 2025 ની અંદર ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જોન ક્લાર્ક અને મિશેલ એચ ડેવોરેટ અને જોન એમ માર્ટિનીસને એનાયત થયો હતો અને આ ત્રણેય વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રિક સર્કિટની અંદર મેક્રોસ્કોપિક ક્વોન્ટમ મિકેનિકમ ટનલિંગ અને ઉર્જા પરિક્રમણની શોધ માટે એનાયત કરવામાં આવ્યા હતા. અને ભૌતિક શાસ્ત્રની અંદર એક મુખ્ય પ્રશ્ન એ છે કે ક્વોન્ટમ ગુણધર્મો દર્શાવી શકે તેવી એક સિસ્ટમનું મહત્તમ કદ કેટલું છે તેના વિશેની માહિતી આપેલી છે. તો લાંબા સમય સુધી આ ફક્ત પરમાણુ અને ઉપપરમાણુ સ્તરો સુધી મર્યાદિત છે અને જો કે વૈજ્ઞાનિકોએ 40 વર્ષ પહેલા તેમના સંશોધનોની અંદર દર્શાવ્યું હતું કે ક્વોન્ટમ મિકેનિક્સને મેક્રોસ્કોપિક સ્તરે જોઈ શકાય છે અને આ સિસ્ટમ હાથની અંદર પકડી શકાય તેટલી મોટી છે. આ વર્તણૂક દર્શાવવા માટે તેઓએ ક્વોન્ટમ મિકેનિકલ ટનલિંગ અને ઉર્જા પરિણામનો ઉપયોગ કર્યો હતો. અને પ્રયોગ અને સંશોધન વિશેની વાત કરવામાં આવે તો ક્વોન્ટમ મિકેનિક્સે કણને ક્વોન્ટમ ટનલિંગ તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા સીધા અવરોધોની અંદર પસાર થવા દે છે. અને બીજા શબ્દની અંદર કહીએ તો ક્વોન્ટમ ટનલિંગ એ કણોની ભૌતિક દિવાલોમાંથી પસાર થવાની ક્ષમતા છે, જે નીચે આપેલ આકૃતિની અંદર જોઈ શકાય છે. આ વાત કરવામાં આવે તો અગાઉ સૂક્ષ્મ સ્તરે આવી અનોખી વર્તણૂક જોવા મળી હતી ને પરંતુ આ વૈજ્ઞાનિકો દર્શાવ્યું હતું કે મેક્રોસ્કોપિક સ્તરે ક્વોન્ટમ ટનલિંગ ગુણધર્મ પ્રદર્શિત કરવાનું શક્ય છે અને તેઓએ બે સુપર કન્ડક્ટિંગ ઘટકો સાથે ઇલેક્ટ્રિક સર્કિટનો ઉપયોગ કર્યો છે, જે બિનવાહક સામગ્રીવાળા પાતળા સ્તર દ્વારા અલગ કરવામાં આવ્યા હતા. આગળ વાત કરવામાં આવે તો આ સેટઅપ જોસેફ જંકશન તરીકે ઓળખાય છે અને ક્વોન્ટમ મિકેનિક્સ દ્વારા આગાહી મુજબ સિસ્ટમ ક્વોન્ટાઇઝ્ડ થઈ શકે છે અને ફક્ત અલગ માત્રાની અંદર ઉર્જા શોષી શકે છે અથવા ઉત્સર્જિત કરી શકે છે. તો મિત્રો અહીંયા સંપૂર્ણ ડાયાગ્રામ આપેલો છે, જે તમે જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે શોધનું મહત્વ. તો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ તો સુપર કન્ડક્ટિવિટી ક્વિન્ટ્સના વિકાસને સક્ષમ બનાવવાનું અને ક્વોન્ટમ સેન્સિંગ અને સિમ્યુલેટિંગની અંદર પ્રગતિ માટે માર્ગ મોકળો કર્યો છે અને ક્રિપ્ટોગ્રાફીના પરિણામો ક્વોન્ટમ કમ્પ્યુટર્સ શાસ્ત્રીય ગણતરી મર્યાદાઓ અને આધાર રાખતી એન્ક્રિપ્શન સિસ્ટમને તોડી દેશે. આ વાત કરવામાં આવે તો જોન ક્લાર્ક એક બ્રિટિશ પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રી અને કેલિફોર્નિયા યુનિવર્સિટી અને બર્કેલ ખાતે પ્રોફેસર એમેરિટિસ
અને તેઓ સુપર કન્ડક્ટિવિટી અને આધારિત માપો ઉપકરણો અને તેમના વિવિધ કાર્યો માટે જાણીતા છે. આ વાત કરવામાં આવે તો સ્ટીવન ગિરિવન ને ક્લાર્ક સુપર કન્ડક્ટિંગ ઇલેક્ટ્રોનિક્સના ગોડફાધર કયા છે. આ વાત કરવામાં આવે તો મિશેલ હેનરી ડેવોરેટ એક ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી છે જેઓ કેલિફોર્નિયા યુનિવર્સિટી સાન્ટા બાર્બર ખાતે ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર છે અને યેલ યુનિવર્સિટી ખાતે એપ્લાઇડ ફિઝિક્સના પ્રોફેસર તરીકે પણ સેવાઓ આપી છે. આગળ વાત કરવામાં આવે તો રસાયણશાસ્ત્રની તો વર્ષ 2025 ની અંદર રસાયણશાસ્ત્રની અંદર નોબેલ પુરસ્કાર સુસુમા કિદીગાવા અને રિચાર્ડ રોબસ અને ઉમર એમ યાગીને એનાયત થયો છે. અને ત્રણેય વૈજ્ઞાનિકોએ ધાતુ કાર્બનિક માળખાના વિકાસ માટે ફોર ધ ડેવલપમેન્ટ ઓફ મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્ક કાર્ય માટે એનાયત કરવામાં આવ્યો છે. તો મિત્રો એપિસોડ 1 ની અંદર આપણે આટલા પ્રશ્નોની ચર્ચા કરીને આવતા જે પ્રશ્નો છે તેને આ એપિસોડ 2 ની અંદર ચર્ચા કરીશું. આભાર. તો મિત્રો આજે આપણે બીજા એપિસોડની અંદર રિચાર્ડ ડોબ્સનનું યોગદાન શું છે તેના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો તેઓ ધાતુ આયનને કાર્બનિક અણુઓ સાથે જોડીને મજબૂત એકબીજા સાથે જોડાયેલા માળખા બનાવવા માટે 3D માળખા ડિઝાઇન કરનારા પ્રથમ વ્યક્તિઓમાંના એક હતા અને તેમણે બતાવ્યું હતું કે અંદર મોટી જગ્યાઓ સાથે એવી સામગ્રી બનાવવી શક્ય છે કે જે પરમાણુઓને ફસાવી શકે. જેણે છિદ્રાળુ પદાર્થોના નિર્માણ માટે પાયો નાખ્યો હતો. અને મિત્રો સુસુમા કિતાગાવાનું યોગદાન વિશે વાત કરવામાં આવે તો રોબસનના કાર્યના આધારે તેમણે શોધ્યું છે કે છિદ્રાળુ માળખા માત્ર સ્થિર જ રહી શકતા નથી પરંતુ આસપાસના વાયુઓ અથવા તો સંકોચન પણ કરી શકે છે ને આ પ્રગતિએ તેમને કેપ્ચર અને ઉર્જા સંગ્રહ માટે અનુકૂલશીલ બનાવ્યા છે. ઓમર એમ યોગીનું યોગદાન તો તેમણે છિદ્રાળુ બંધારણો માટે મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્ક શબ્દ બનાવ્યો અને જાળીદાર રસાયણશાસ્ત્ર ધાતુના આયનો અને કાર્બનિક અણુઓ માટે મોટા ક્રમબદ્ધ બંધારણોની અંદર ભેગા કરવા માટે વ્યવસ્થિત અભિગમ બનાવ્યો અને વિકસાવ્યો છે. મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્ક એ સ્ફટિકીય પદાર્થોમાંનો એક વર્ગ છે જે ધાતુના આયનોને કાર્બનિક અણુઓ સાથે જોડીને બનાવવામાં આવે છે. તેઓ છિદ્રાળુ સ્પોન્જ જેવી રચનાઓ બનાવે છે જેમાં નાના સુવ્યવસ્થિત છિદ્રો હોય છે જે વાયુઓ અને રસાયણોને ફસાવી શકે છે અને સંગ્રહ કરી શકે છે અથવા ફિલ્ટર કરી શકે છે. આગળ વાત કરવામાં આવે નોંધ તો ઓમર મવાન્સ યાગી એક રસાયણશાસ્ત્રી છે જે જાળીદાર રસાયણશાસ્ત્રના પ્રણેતા અને ધાતુ કાર્બનિક માળખાના વિકાસ માટે જાણીતા છે. તેમનો જન્મ જોર્ડનના અમ્માનની અંદર થયો હતો. સુસુમા કિતાગાવા એક જાપાની રસાયણશાસ્ત્રી છે. રિચાર્ડ ડોબ્સન એક બ્રિટિશ ઓસ્ટ્રેલિયન રસાયણશાસ્ત્રી છે અને મેલબોર્ન યુનિવર્સિટીની અંદર રસાયણના પ્રોફેસર છે. તેમનો જન્મ યુનાઇટેડ કિંગડમના લ્યુસનબર્ગની અંદર થયો હતો. આગળ વાત કરીશું મેડિસિન અથવા ફિઝિયોલોજી. તો મેડિસિન અથવા ફિઝિયોલોજીનો 2025 માટેનો નોબેલ પુરસ્કાર મેરી ઇ બ્રુન્કો, ફ્રેડ રેમ્ડેલ અને સિમોન સાકાગુચીને એનાયત કરવામાં આવ્યો છે. આ ત્રણેય વૈજ્ઞાનિકોને પેરિફેરલ રોગપ્રતિકારક સહિષ્ણુતા સંબંધિત તેમની શોધો માટે ફોર ધેર ડિસ્કવરીઝ કોન્સર્નિંગ પેરિફેરલ ઇમ્યુન ટોલરન્સ માટે એનાયત કરવામાં આવ્યો હતો. આગળ વાત કરવામાં આવે તો સિમોન સાકાગુચી જાપાન 1995 ની અંદર નિયમનકારી ટી કોષોના અસ્તિત્વની શોધ કરી હતી જે દર્શાવે છે કે કેટલાક ટી કોષો સ્વયં પ્રતિરક્ષા ને રોકવા માટે રોગપ્રતિકારક તંત્ર સુરક્ષા રક્ષકો તરીકે કાર્ય કરે છે. મેરી બ્રુન્કો અમેરિકા અને ફ્રેડ રેમ્ડેસલ અમેરિકા 2001 ની અંદર
ઓળખવામાં આવ્યું હતું કે ફોક્સ P3 જનીનના પરિવર્તનના કારણે મનુષ્યની અંદર એક દુર્લભ સ્વયં પ્રતિરક્ષા રોગ અને ઉંદરોના સમાન રોગ પ્રતિકારક તકલીફો થાય છે. સંયુક્ત યોગદાન સાકાગુચીએ પાછળથી શોધ્યું કે FOXP3 જનીન નિયમનકારી ટી કોષના વિકાસને નિયંત્રિત કરે છે, જે સમજાવે છે કે રોગપ્રતિકારક તંત્ર પેરેફેરલ સહિષ્ણુતા કેવી રીતે જાળવી રાખે છે. આગળ વાત કરવામાં આવે શોધનું મહત્વ. કેન્સર ઉપચાર, ગાંઠોની તપાસ અને આસપાસ ટ્રેક્સને નિશાન બનાવવાની કેન્સર રોગો અને કોષો પર રોગ પ્રતિકારક અસરકારક બની શકે છે. આગળ વાત કરવામાં આવે સ્વયં પ્રતિરક્ષા રોગ. તો ટ્રેક્સ વધારવાથી રોગ પ્રતિકારક શક્તિ પર અટકાવી શકાય છે અને ટ્રાન્સપ્લાન્ટેશન તો ટી કોષોનું વધુ સારું નિયમન અંગે અસ્વીકાર ઘટાડે છે. આગળ વાત કરવામાં આવે સાહિત્ય. તો સાહિત્યની અંદર 2025 નો નોબેલ પુરસ્કાર હંગેરિયન લેખક લાજસ્લો ને એનાયત કરવામાં આવ્યો હતો અને તેમના આકર્ષક અને સ્વપ્નદ્રષ્ટા કાર્ય માટે કરવામાં આવ્યો છે. જે સાક્ષાત્કારના આતંક વચ્ચે કલાની શક્તિને પુષ્ટિ કરે છે. લાઝલો કાન્સોવોર્કાઈ એક હંગેરિયન નવલકથાકાર અને પટકથાકાર લેખક છે. તેઓ મુશ્કેલ માંગણીભરી નવલકથાઓ માટે જાણીતા છે અને જે ઘણીવાર પોસ્ટ મોડર્ન ડિસ્ટોપિયન અને ખિન્ન તરીકે વર્ણવવામાં આવે છે. આગળ વાત કરવામાં આવે તો સેન્ટેન્ટાગો ધ મેલાન્કોલી ઓફ રેઝિસ્ટન્ટ વોર એન્ડ વોર, ધ લાસ્ટ વુલ્ફ એન્ડ વર્લ્ડ ગોઝ ઓન એમની પ્રતિમા કૃતિઓ છે. તેઓ મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ 2015 વિજેતા છે. આગળ વાત કરવામાં આવે શાંતિ. તો વર્ષ 2025 નો શાંતિ નોબેલ પુરસ્કાર વેનેઝુએલા મારિયા કોરીના મચાડોને એનાયત કરવામાં આવ્યો છે અને વેનેઝુએલાએ લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા માટે તેમના અથાગ પ્રયાસો અને સરમુખત્યારશાહી લોકશાહીની અંદર ન્યાયી અને શાંતિપૂર્ણ સંક્રમણ માટેના તેમના અવિરત સંઘર્ષને માન્યતા આપવા માટે એનાયત કર્યો છે. મારિયા કોરીના મચાડો વેનેઝુએલાના રાજકારણશાસ્ત્રી અને લોકશાહી તરફી કાર્યકર છે. તેમણે સરમુખત્યારશાહી સામેના તેમના હિંમતવાન વલણ માટે વેનેઝુએલા લોખંડી મહિલા તરીકે પણ ઓળખાય છે. તેમણે 1992 ની અંદર શહેરી બાળકોને ટેકો આપવા માટે એટેનિયા ફાઉન્ડેશનની સ્થાપના કરી અને ચૂંટણીઓના નિરીક્ષણ કરવા અને તેમને મુક્ત અને ન્યાયી મતદાનને પ્રોત્સાહન આપવા માટે સુમેટની સહ-સ્થાપના કરી હતી. આગળ વાત કરવામાં આવે અર્થશાસ્ત્ર. તો વર્ષ 2025 માટે અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર જોએલ મોરિકર, ફિલિપ ફેઇગોન અને પીટર હોવિટને એનાયત કર્યો છે. જેમાં જોએલ મોકીરને ટેકનોલોજીકલ પ્રગતિ દ્વારા સતત વિકાસ માટેની પૂર્વશરતો ઓળખવા બદલ એનાયત થયો છે. જ્યારે ફિલિપ એલિગાન અને પીટર હોવિટને સર્જનાત્મક વિનાશ માટે સતત વિકાસના સિદ્ધાંત માટે એનાયત થયો છે. જેમાં નોબેલ ઇનામ વિતરણનો અડધો ભાગ જોએલ મોકીરને મળશે અને બીજો ભાગ ફિલિપ એઇગોન અને પીટર હોવિટને મળશે. આગળ વાત કરવામાં આવે તો જોએલ મોરિકરે ઐતિહાસિક ડેટાનો ઉપયોગ કરીને સમજાવ્યું છે કે સતત આર્થિક વિકાસ માટે સતત તકનીકી શા માટે મહત્વપૂર્ણ છે. જ્યારે ફિલિપ એગિયન અને પીટર હોવિટે સર્જનાત્મક વિનાશનું વર્ણન કર્યું અને એક ગાણિતિક મોડેલ વિકસાવ્યું જ્યાં નવા ઉત્પાદનો અને તકનીકીઓ જૂના
ઉત્પાદનોને બદલે છે, જે આર્થિક વિસ્તરણને વેગ આપે છે. આ કાર્ય સમજાવે છે કે શા માટે છેલ્લી 2 સદીઓમાં સતત વૈશ્વિક આર્થિક વિકાસ થયો છે તથા વિશ્વભરની અંદર જીવન ધોરણ અને સુખાકારીનો વધારો થયો છે. તે એવી ધારણાઓને તોડી પાડે છે કે તે આર્થિક વૃદ્ધિ સ્વયંસંચાલિત છે અને પ્રગતિની નાજુકતા અને નવીનતાના સંચાલિત પદ્ધતિઓ જાળવવાની આવશ્યકતા પર ભાર મૂકે છે. નોબેલ પુરસ્કારની વાત કરવામાં આવે તો સ્વીડનના પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી શ્રી આલ્ફ્રેડ નોબેલની યાદની અંદર દર વર્ષે આ નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. અને ઈસવીસન 1895ની અંદર આલ્ફ્રેડ નોબેલ દ્વારા પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. આ અંતર્ગત સૌપ્રથમ ઈસવીસન 1901ની અંદર કુલ 5 ક્ષેત્રોમાં આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. શાંતિ, સાહિત્ય, રસાયણશાસ્ત્ર, શરીરવિજ્ઞાન, મેડિસિન અને ભૌતિકશાસ્ત્ર. શરૂઆતની અંદર વર્ષ 1901 થી દર વર્ષે ઉપરોક્ત 5 ક્ષેત્રોની અંદર આ એવોર્ડ એનાયત થયો હતો. ત્યારબાદ ઈસવીસન 1969ની અંદર અર્થશાસ્ત્રીના નોબેલ પુરસ્કારની પણ શરૂઆત કરવામાં આવી હતી. આથી વર્તમાન સમયે અર્થશાસ્ત્ર સહિત કુલ 6 ક્ષેત્રોની અંદર આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ અંતર્ગત વિજેતા એક ગોલ્ડ મેડલ, એક સર્ટિફિકેટ અને રોકડ રકમ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ એનાયત કરવા માટેનો સમારોહ દર વર્ષે સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે યોજાય છે. જો કે શાંતિનો નોબેલ પુરસ્કાર સ્વીડન દ્વારા નહીં પરંતુ નોર્વેના દ્વારા એનાયત થાય છે. આથી શાંતિનો નોબેલ પુરસ્કાર એનાયત કરવા માટેનો સમારોહ નોર્વેના પાટનગર ઓસ્લો ખાતે યોજાય છે. કયો નોબેલ પુરસ્કાર કોના દ્વારા એનાયત થાય છે? નોબેલ પુરસ્કારની વાત કરવામાં આવે તો સાહિત્ય નોબેલ પુરસ્કાર સ્વીડિશ એકેડમી દ્વારા, ફિઝિક્સ કેમેસ્ટ્રી પુરસ્કાર છે એ રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સીસ દ્વારા, મેડિસિન ફિઝિયોલોજી છે નોબેલ એસેમ્બલી એટ ધ કેરોલિન્કા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા, શાંતિનો છે નોર્વેજિયન નોબેલ કમિટી દ્વારા, અર્થશાસ્ત્રનો છે સ્વેરિગ્સ રિસ્કબેક દ્વારા. પુરસ્કારની રકમની વાત કરવામાં આવે તો આ એવોર્ડ અંતર્ગત પુરસ્કાર રૂપે કેટલી ધનરાશિ આપવી તે બાબતે નોબેલ ફાઉન્ડેશન દ્વારા નક્કી થાય છે. નોબેલ પુરસ્કાર વિજેતા ભારતીય તો મિત્રો એમની વાત કરવામાં આવે તો શ્રી રવિન્દ્રનાથ ટાગોર 1913 સાહિત્ય ક્ષેત્રે, બીજું છે સીવી રામન 1930 ભૌતિકશાસ્ત્ર, ત્રીજું છે મધર ટેરેસા એ છે 1979 ની અંદર શાંતિ, ચોથું છે અમર્ત્ય સેન 1998 ની અંદર અર્થશાસ્ત્ર. આગળ વાત કરવામાં આવે કૈલાસ સત્યાર્થી છે શાંતિ. નોબેલ પુરસ્કાર વિજેતા ભારતીય મૂળની વાત કરવામાં આવે તો કેટલા વ્યક્તિઓ છે? તો પહેલું છે હરગોવિંદ ખુરાના વર્ષ 1969 મેડિસિન ક્ષેત્રે, બીજું છે શ્રી સુબ્રમણ્યમ ચંદ્રશેખર 1983 ભૌતિકશાસ્ત્ર, આગળ છે શ્રી BS નાયપોલ 2001 સાહિત્ય, ચોથું છે શ્રી વેંકટરામન રામકૃષ્ણ 2009 રસાયણશાસ્ત્ર, આગળ છે પાંચમું શ્રી અભિજીત બેનર્જી 2019 અર્થશાસ્ત્ર. આગળ વાત કરવામાં આવે નોંધની તો રવિન્દ્રનાથ ટાગોર નોબેલ પુરસ્કાર વિજેતા પ્રથમ ભારતીય તથા પ્રથમ એશિયન વ્યક્તિ છે. તેમણે વર્ષ 1913 ની અંદર સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. છેલ્લે વર્ષ 2014 ની અંદર ભારતના શ્રી કૈલાસ સત્યાર્થીને નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો અને સુશ્રી મલાયા યુસુફાઈએ સૌથી નાની ઉંમરે નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ વ્યક્તિ છે.
તેમણે વર્ષ 2014ની અંદર શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ બાર્બાડોસ સંસદની મુલાકાત લીધી હતી. 2025ની અંદર બાર્બાડોસના બ્રિજ ટાઉનની અંદર આયોજિત 68મી કોમનવેલ્થ સંસદીય પરિષદ દરમિયાન ભારતની સંસદીય રાજદ્વારીને વેગ મળ્યો છે. લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું, જેમાં બાર્બાડોસ, ઓસ્ટ્રેલિયા, જામૈકા, ઝામ્બિયાના સમકક્ષો સાથે વાતચીત કરી હતી. આ મુલાકાતથી લોકશાહી સંબંધોને ગાઢ બનાવવા, અનેક ક્ષેત્રોની અંદર સહયોગ વધારવાની ભારતની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો છે. બાર્બાડોસની નેશનલ એસેમ્બલીની અંદર શ્રી ઓમ બિરલાની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોની અંદર એક મહત્વપૂર્ણ ક્ષણ બની હતી. બાર્બાડોસની હાઉસ ઓફ એસેમ્બલીના સ્પીકર આર્થર હોલ્ડર દ્વારા ભારતીય પ્રતિનિધિત્વ મંડળનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આગળ વાત કરવામાં આવે દીપોત્સવ કોમ્બો ઓફર. તો દીપાવલી કા ત્યોહાર આઈસી કે સંગ 3 મહિના માટે 1111, 6 મહિના માટે 1599 અને 12 મહિના માટે 2499ની જે ઓફર ચાલી રહી છે, જે તમે જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે પરીક્ષા લક્ષી સંભવિત પ્રશ્નો. પ્રથમ આપેલું છે ભારતની અંદર વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો સી 15 ઓક્ટોબર. બીજું છે ભારતની અંદર કોનો જન્મદિવસ 15 ઓક્ટોબર તરીકે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવાય છે? તો ડી રવિન્દ્રનાથ ટાગોર. ત્રીજું યુનાઇટેડ નેશન દ્વારા આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો સી 15 ઓક્ટોબર. ચોથું છે ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો સી 15 ઓક્ટોબર. આગળ વાત કરવામાં આવે તો વર્ષ 2025ની અંદર ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત થયો હતો? તો મિત્રો એ છે ડી ઉપરોક્ત તમામોને. વર્ષ 2025ના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કાર વિજેતાઓની અંદર નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો ડી ઉપરોક્ત તમામ. મેરી ઈ બ્રુન્કો, ફ્રેડ રેમડેલ અને સિમોન સાકાગુચીને કયા ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો? તો સી મેડિસિન. આઠમું છે વર્ષ 2025નો સાહિત્ય નોબેલ પુરસ્કાર કોને એનાયત થયો હતો? તો એ લાઝ્લો કાસ્તાહોર્કોઈ. આગળ વાત કરવામાં આવે પરીક્ષા લક્ષી સંભવિત પ્રશ્નોની. તો વર્ષ 2025નો શાંતિ નોબેલ પુરસ્કાર મારિયા કોરીના મચાડોને એનાયત થયો હતો ને તેઓ કયા દેશના છે? તો બી વેનેઝુએલા. 10મું છે વર્ષ 2025ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર વિજેતાઓની અંદર નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો ડી ઉપરોક્ત તમામનો. 11મું છે કે 68મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સ સીપીસી 2025નું આયોજન કયા દેશની અંદર થયું હતું? તો મિત્રો એ બી બાર્બાડોસ ની અંદર. ત્યારબાદ મિત્રો દિવાળીની જે ઓફર આપેલી છે તેની આ એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે અને કયા કોર્સની કેટલી પ્રાઇસ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે, જે તમે જોઈ શકો છો. આગળ આપણે વાત કરીશું 16 ઓક્ટોબર 2025 અને ગુરુવારના કરંટ અફેર વિશે. દિવસ મહિમાની વાત કરવામાં આવે તો તેને વિશ્વ ખાદ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને વિશ્વ એસ્થેનિયા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. વિશ્વ ખાદ્ય દિવસ તો સમગ્ર વિશ્વની અંદર ખાદ્ય સુરક્ષા અથવા ખાદ્યની પહોંચ સુનિશ્ચિત કરવા માટે દર વર્ષે 16 ઓક્ટોબરના રોજ વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. 16 ઓક્ટોબર 1945ના રોજ યુનાઇટેડ નેશન્સની ફૂડ અને એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાની સ્થાપના થઈ હતી. આથી આ દિવસની યાદની અંદર 16 ઓક્ટોબરના રોજ વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિશ્વ ખાદ્ય દિવસ 2025ની થીમ હેન્ડ ઇન હેન્ડ ફોર બેટર ફૂડ એન્ડ બેટર ફર્ધર છે.
આગળ વાત કરવામાં આવે કાજીરંગાના નિદર્શક સોનાલી ઘોષ આયુષિયન ઇનોવેશન એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્યના નિર્દેશક સોનાલી ઘોષ પ્રતિષ્ઠિત એન્કર અને કેન્ટર આર મિલર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે. આ એવોર્ડ રાષ્ટ્રીય ઉદ્યાનોની અંદર નવીનતા અને સંરક્ષિત વિસ્તારની ટકાઉપણાને સન્માનિત કરે છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ફોર નેચર એટલે કે આયુસીએન હેઠળ વર્લ્ડ કમિશન ઓન પ્રોટેક્ટેડ એરિયાઝ WCPA દ્વારા 2025 ની અંદર આબુધાબીની અંદર આપવામાં આવ્યો હતો. કેન્ટન આર મિલર એવોર્ડની સ્થાપના 2006 ની અંદર આયુસીએન WCPA દ્વારા કરવામાં આવી હતી. તે દર 2 વર્ષે એવા વ્યક્તિઓ અને ટીમોને આપવામાં આવે છે કે જેઓ સંરક્ષિત વિસ્તારના શાસન, સંચાલન, નવા નીતિ અથવા ક્ષમતા નિર્માણની અંદર નવીનતા લાવે છે. આગળ વાત કરવામાં આવે ઓસ્ટર હિન્ડ 2025. ભારત ઓસ્ટ્રેલિયા સંયુક્ત લશ્કરી કવાયત ઓસ્ટર હિન્ડ 2025 ની ચોથી આવૃત્તિની અંદર ભાગ લેવા માટે ભારતીય સેનાની એક ટુકડી ઓસ્ટ્રેલિયા રવાના થઈ છે, જે બંને દેશો વચ્ચે વધતા સંરક્ષણ સહયોગને ઉજાગર કરે છે અને આ કવાયતની સ્થાપના 2022 ની અંદર કરવામાં આવી હતી અને તેની પ્રથમ આવૃત્તિ રાજસ્થાનના મહાજનની અંદર યોજાઈ હતી. તે ભારત અને ઓસ્ટ્રેલિયાની અંદર વારાફરતી યોજાય છે અને આ કવાયતનો ઉદ્દેશ બંને પક્ષો વચ્ચે સહભાગી અને સહયોગી ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો અને શ્રેષ્ઠ પ્રથાઓને શેર કરવાનો છે. આ કવાયત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ જાળવણી કામગીરીના પ્રકરણ VIA હેઠળ શહેરી અને અર્ધ શહેરી પ્રદેશોની અંદર બહુ ડોમેન કામગીરી હાથ ધરતી વખતે આંતર કાર્યક્ષમતાને પણ પ્રોત્સાહન આપશે. આગળ વાત કરવામાં આવે તો પાલાઉએ વિશ્વનું પ્રથમ પાણીની અંદર લાઈવ ઇન્ટરવ્યુ છે. તાજેતરની અંદર પાલાઉના રાષ્ટ્રપતિ સુરેલંગ વિપ્સ જુનિયરે પેસિફિક મહાસાગરની નીચે પાણીની અંદર લાઈવ ઇન્ટરવ્યુ કર્યો હતો. આ પ્રસારણની અંદર લાઇફાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે પરંપરાગત રેડિયો તરંગોને બદલે પ્રકાશ દ્વારા ડેટા ટ્રાન્સમિટ કરે છે. આના ઇન્ટરવ્યુ સમુદ્ર સંરક્ષણ, આબોહવાના જોખમો, પલાઉ જેવા નાના ટાપુ રાષ્ટ્રો છે જે અસ્તિત્વની અંદર જોખમનો સામનો કરે છે, જેના પ્રકાશ પાડવાનું કાર્ય કરે છે. આગળ વાત કરવામાં આવે નોંધ પાલાઉ પશ્ચિમ પેસિફિકની અંદર મહાસાગરની અંદર આવેલો એક ટાપુ રાષ્ટ્ર છે, જેમાં લગભગ 300 ટાપુઓનો દ્વીપ સમૂહ છે, જેનો ભૂમિ વિસ્તાર આશરે 458 ચોરસ કિલોમીટર છે. તેની રાજધાની નેરુલગુડ રાજધાની છે અને વિશ્વનું સૌથી મોટું વસ્તી ધરાવતું પાટનગર છે. આગળ વાત કરવામાં આવે મહારાષ્ટ્રના 5 દરિયા કિનારે બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. તાજેતરની અંદર મહારાષ્ટ્રના 5 દરિયા કિનારાને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે, જે દરિયાકાંઠાની સ્વચ્છતા અને ટકાઉ પર્યટન તરફના ભારતના પ્રયાસોની અંદર એક મોટી સિદ્ધિ છે. જે 5 દરિયા કિનારાને બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે, જે નીચે મુજબ છે. અહીંયા આપેલું છે હર્ષવર્ધન બીચ તો રાયગઢ, નાગાંવ બીચ રાયગઢ, પારકનાથ બીચ પાલઘર, ગુહાગર તો રત્નાગીરી, લાડગર તો રત્નાગીરી,
બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન શું છે? તો બ્લુ ફ્લેગ એક ડેનમાર્ક સ્થિત ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન FEE દ્વારા બનાવવામાં આવેલું છે અને આંતરરાષ્ટ્રીય ઇકો લેબલ છે. તે 33 કડક માપદંડોને પૂર્ણ કરતા દરિયા કિનારા અને મરીનાઓને માન્યતા આપે છે. આ માપદંડો સુરક્ષા, શિક્ષણ, પાણીની ગુણવત્તા, સલામતી, પર્યાવરણીય વ્યવસ્થાપન અને જાહેર સુવિધાઓને પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રમાણપત્ર ટકાઉ પ્રવાસન અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપે છે અને પ્રમાણપત્ર માટે કડક માપદંડોનું પાલન જરૂરી છે, જે નીચે મુજબ છે. સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો પાણીની ગુણવત્તા અને સ્વચ્છતા, પર્યાવરણીય શિક્ષણ અને જાગૃતિ, સલામતી અને લાઈફગાર્ડ સેવાઓ, પર્યાવરણીય વ્યવસ્થાપન અને ટકાઉ માળખાગત સુવિધાઓ. આગળ વાત કરવામાં આવે બ્લુ ફ્લેગની અંદર સમાવિષ્ટ અને ભારતીય દરિયા કિનારાની વાત કરવામાં આવે તો શિવરાજપુર બીચ, દ્વારકા, ગુજરાત, ગોલ્ડન બીચ, પુરી, ઓડિશા, ઘોઘલા બીચ, દીવ, કાસરકોડ બીચ, ઉત્તરાખંડ, પાદુવિદ્રી બીચ તો ઉડપી, કર્ણાટક, ઋષિકોશ કોંડા બીચ તો વિશાખાપટ્ટનમ, રાધાનગર બીચ, હેવલોક આઇલેન્ડ અને નિકોબાર ટાપુઓ, કોવલેમ બીચ તો ચેન્નઈ, તમિલનાડુ, એડન બીચ તો પુડુચેરી, કદમત બીચ તો લક્ષદ્વીપ, મિનિકય થોડી બીચ તો લક્ષદ્વીપ, કપ્પડ બીચ તો કોઝિકોડ કેરળ, ચાલ બીચ તો કેરળ. આગળ વાત કરવામાં આવે પરીક્ષા લક્ષી સંભવિત પ્રશ્નો. વિશ્વ ખાદ્ય દિવસ અથવા વર્લ્ડ ફૂડ ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો બી 16 ઓક્ટોબર. વિશ્વ ખાદ્ય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે અને તેની થીમ શું હતી? તો સી હેન્ડ ઇન હેન્ડ ફોર બેટર ફૂડ એન્ડ બેટર ફર્ધર. ત્રીજું છે વિશ્વ એસ્થેનિયા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 16 ઓક્ટોબર. કયા ભારતીય રાષ્ટ્રીય ઉદ્યાન નિર્દેશકને કેન્ટન આર મિલર એવોર્ડ મળ્યો છે? તો મિત્રો એનો સાચો જવાબ આવશે ડી, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. પાંચમું છે ઓસ્ટર હિંદ ભારત અને કયા દેશ વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત છે? તો એ ઓસ્ટ્રેલિયા. છઠ્ઠું છે તાજેતરની અંદર કયા દેશના રાષ્ટ્રપતિએ સમુદ્ર સંરક્ષણ પર પ્રકાશ પાડવા માટે પેસિફિક મહાસાગરની નીચે પાણીની અંદર લાઈવ ઇન્ટરવ્યુ કર્યો હતો? તો એનો સાચો જવાબ આવશે સી, પલાઉ. શ્રીવર્ધન બીચ, નાગાઉ બીચ અને પારનાકા બીચ, ગુરહાર બીચ અને લાડગર બીચને તાજેતરની અંદર બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે. આ તમામ બીચ કયા રાજ્યની અંદર સ્થિત છે? તો બી, મહારાષ્ટ્ર. 17 ઓક્ટોબર 2025 ફ્રાઈડે શુક્રવારના કરંટ અફેર વિશે વાત કરવામાં આવે તો દિવસ મહિમાની વાત કરીશું. તો 17 ઓક્ટોબરને ગરીબી નાબૂદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બીજું છે ડિજિટલ સોસાયટી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આગળ વાત કરવામાં આવે તો વિશ્વ ગરીબી નાબૂદી દિવસ. તો સમગ્ર વિશ્વની અંદર ગરીબી નાબૂદી દિવસ માટે થતા પ્રયાસોનું પ્રોત્સાહન આપવા માટે એક જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 17 ઓક્ટોબરના રોજ વિશ્વ ગરીબી નાબૂદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને યુનાઇટેડ નેશન દ્વારા 22 ડિસેમ્બર 1942 અને 92 ના રોજ આ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી.
આગળ વાત કરવામાં આવે ડિજિટલ સોસાયટી દિવસ વિશે. ભારતની અંદર 17 ઓક્ટોબર 2000 ના રોજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 અમલમાં મૂકવામાં આવ્યો હતો. આથી આ દિવસની યાદની અંદર ભારતની અંદર દર વર્ષે 17 ઓક્ટોબરના રોજ ડિજિટલ સોસાયટી દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મર્સની ભારતની અંદર મુલાકાત. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આમંત્રણ પર યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન શ્રી સ્ટાર્મર્સ 8-9 ઓક્ટોબર 2025 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે પ્રથમ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પર આવ્યું હતું અને તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન સંયુક્ત નિવેદનની અંદર આર્થિક વિકાસને મજબૂત બનાવવા, સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વિસ્તાર કરવા વગેરે સહિત અનેક મુખ્ય ક્ષેત્રોની અંદર અસંખ્ય કરારોની